તેમની માંગણીઓની રાજનીતિ શું છે એ હું નથી જાણતો, પણ તોય આ મુદ્દે બોલીશ જરૂર. એક શિક્ષક હોવાને નાતે એક એવા શિક્ષક જે બીજા એક શિક્ષકને મૃત્યુ તરફ જતા જોઈ રહ્યા છે, તો સૌથી પહેલાં તો હું સોનમજીને જ કહીશ, સમાજને, લદ્દાખને, ભારતને, પર્યાવરણને, શિક્ષણને તમારી જરૂર છે. તમે તમારા પ્રાણની રક્ષા કરો. જે થયું છે એમાં બે ઘટનાઓ સામેલ છે. પહેલી વાત એ કે વ્યવસ્થા તૂટી છે, પેપર લીક થઈ ગયું છે, જે નહોતું થવું જોઈતું. પણ આખી વાતનું જે બીજું પાસું છે તેને આંદોલન, અનશન કે રાજીનામા દ્વારા કોઈ સંબોધિત નથી કરી રહ્યો. એની વાત ન તો જંતર મંતર પર થાય છે, ન તો સંસદમાં થઈ રહી છે. આ બીજી વાતની ચર્ચા કોઈ કેમ નથી કરતું? હું આ બીજી વાતની ચર્ચા કરવા માંગુ છું. આચાર્યજી, આજે દેશમાં શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. નીટ, યુજી પેપર લીકના આરોપો, વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ અને ત્યારબાદ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. જંતર મંતર પર વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને સોનમ વાંગચુક પણ જવાબદારીની માંગ સાથે અનશન પર બેઠા છે. શું તમે આને માત્ર વહીવટી નિષ્ફળતા માનો છો કે આ આપણી શિક્ષણ વ્યવસ્થા અને સમાજમાં કોઈ ઊંડા સંકટનો સંકેત છે? હા, આ સંકટનો જ સંકેત છે અને મામલો ગંભીર છે. અને કારણ કે મામલો ગંભીર છે એટલે જ એને ઊંડાણથી સમજવો જોઈએ. આપણું મન તરત પ્રતિક્રિયા આપવા ઈચ્છે છે, પણ જ્યારે વાત ગંભીર હોય ત્યારે થોડું રોકાઈને વિચાર કરીને તેને ગંભીરતાથી જોવી જોઈએ. તો શરૂઆતથી વાત કરીએ. થયું શું છે? નીટનું પેપર હતું. આપણે 22 લાખ ઉમેદવારોની, વિદ્યાર્થીઓની વાત કરી રહ્યા છીએ. આ 22 લાખ પરિવારો છે અને આ માત્ર પેપરના એક દિવસે ઘટેલી ઘટના નથી. આ વિદ્યાર્થીઓએ કોઈએ 2 વર્ષ, કોઈએ 4 વર્ષ, તો કોઈએ 5 વર્ષ આપ્યા હતા. એમણે રમતના મેદાન છોડ્યા હતા, પોતાનું બાળપણ છોડ્યું હતું, સામાન્ય રીતે જીવવાની રીત છોડી હતી, તહેવારો અને ઉત્સવો છોડ્યા હતા અને એમણે કહ્યું હતું કે અમે જીવ રેડી દઈશું અને સફળ થઈને બતાવીશું. સફળતાનો અર્થ એમના માટે જે પણ હોય એના પર આપણે પછી આવીશું. અને એમને ખબર પડે છે કે પેપર લીક થઈ ગયું છે. લીક થઈ ગયું છે. ઠીક છે, તંત્ર એના પર કાર્યવાહી કરે છે, પરીક્ષા ફરી લેવાય છે અને ધરપકડ પણ થાય છે. પણ જ્યારે આવું વારંવાર થાય છે, લગભગ દર વર્ષે પેપર લીકની ઘટના બને છે. નીટ પણ કંઈ પહેલીવાર લીક નથી થઈ રહ્યું. અલગ અલગ પરીક્ષાઓ છે, એમાં કંઈક ને કંઈક ગરબડ દર વર્ષે સામે આવતી જ રહે છે. ત્યારે યુવાનોનો ભરોસો તૂટી જાય છે. તેઓ કહે છે કે અમારા જ્ઞાનની કે મહેનતની કોઈ કિંમત નથી. તેઓ કહે છે કે ચાલશે તો એનું જ જે બેઈમાન છે, જેની પાસે પૈસા છે, જે વ્યવસ્થાને ખરીદી શકે છે. અને આ નિષ્કર્ષ એમની સાથે માત્ર એક દિવસ નથી રહેતો, એક ઘટના પૂરતો નથી રહેતો. એ આ નિષ્કર્ષને આખી જિંદગી સાથે લઈને જીવે છે. હવે વિચારો, તેઓ કેવા નાગરિક બનશે? સચ્ચાઈ, ઈમાનદારી, જ્ઞાન, મહેનત, કૌશલ્ય, આ બધા પરથી એમનો વિશ્વાસ ઉઠવા લાગે છે અને આખો પરિવાર એનાથી પ્રભાવિત થાય છે. કારણ કે ભારતમાં એવું હોય છે કે આખા પરિવારે મળીને એક વિદ્યાર્થીને તૈયાર કર્યો હોય છે. આખા પરિવારના સપનાનો બોજ એ યુવાન પોતાના ખભા પર ઉઠાવતો હોય છે. એટલે બધા તૂટી જાય છે. આપણે સમજવું પડશે કે વાત ગંભીર છે. તૂટી એ હદે જાય છે કે 5, 10 કે કદાચ 15 આત્મહત્યાઓ થઈ છે. અને આ માત્ર છેલ્લા થોડા મહિનાની વાત છે.
જો તમે દર વર્ષના આંકડા જોશો તો ખબર પડશે કે આંકડા ઉપલબ્ધ જ નથી. કારણ કે પોતાની જાતને નુકસાન પહોંચાડવાની ઘણી રીતો હોઈ શકે છે. એક માણસ અંદરથી તૂટી રહ્યો છે. દુનિયા અને વ્યવસ્થા પરથી તેનો વિશ્વાસ હટી રહ્યો છે. આ વાત જ બહુ મોટી આત્મહત્યા છે. યુવાનોનો આક્રોશ દર વર્ષે જોવા મળે છે. ગયા વર્ષે પણ હતો, એના પહેલાં પણ હતો. મેં તેના પર વાત પણ લખી હતી. હમણાં આ જ વર્ષે મેં તેના પર એક અખબારમાં કોલમ લખ્યો છે. પહેલાં પણ તમે લોકો આવ્યા હતા અને વિડીયો પણ તમે આ જ રીતે કહ્યું હતું કે કંઈક બોલી દો, અને હું એના પર બોલ્યો છું. ગયા વર્ષની વાત હતી. આ દર વર્ષે થઈ રહ્યું છે. આ વર્ષે પરંતુ કંઈક અલગ થયું છે. આ વર્ષે એક ભરોસાપાત્ર માણસ સામે આવ્યો છે. અને હું તે વ્યક્તિને ભરોસાપાત્ર કેમ બોલી રહ્યો છું? કારણ કે જેટલું હું જોઈ રહ્યો છું તે વ્યક્તિનો ટ્રેક રેકોર્ડ જે ગવાહી આપી રહ્યો છે તે એક ગંભીર અને સિન્સિયર વ્યક્તિ છે. હું વાત કરી રહ્યો છું સોનમ વાંગચુકજીની. તેમણે એક એવી જગ્યા પર, જે સમજો એક સૂકા રણ જેવી છે, સૂકું ઠંડુ રણ, ત્યાં લોકોને પાણી કેવી રીતે બચાવવું તે શીખવ્યું. જ્યાં આપણી જે ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા છે તે પૂરું પડી જ શકતી નહોતી, ત્યાં તેમણે બાળકોને શાળા સુધી પહોંચાડ્યા. તેમણે પોતાની જિંદગીના માધ્યમથી એ બતાવ્યું કે શિક્ષણ રટ્ટા મારવાનું જ નામ નથી. શિક્ષણનો અર્થ સાચું જીવન જીવવું પણ હોઈ શકે છે. તેમને આંતરરાષ્ટ્રીય સન્માન વગેરે પણ મળેલા છે. તો આપણી પાસે પૂરતા કારણો છે એ માનવાનું કે આ વ્યક્તિ ભરોસાને લાયક છે. હવે તેઓ પોતાની કેટલીક માંગણીઓને લઈને ઉપવાસ પર બેસી ગયા છે. તેમની માંગણીઓની રાજનીતિ શું છે હું નથી જાણતો. રાજનીતિ સાથે મારે બહુ લેવા દેવા નથી, પરંતુ તોય આ મુદ્દા પર બોલીશ જરૂર. એક શિક્ષક હોવાના નાતે, એક એવો શિક્ષક જે એક બીજા શિક્ષકને મૃત્યુ તરફ જતા જોઈ રહ્યો છે, બોલવું જરૂરી બની જાય છે. તો સૌથી પહેલાં તો હું સોનમજીને જ કહીશ કે જુઓ, ભારતની વધુ સેવા તમે જીવતા રહીને કરી શકો છો. આજે તમારા ઉપવાસને 18 દિવસ થઈ ગયા છે. તમે આને તોડો. સમાજને, લદ્દાખને, ભારતને, પર્યાવરણને, શિક્ષણને તમારી જરૂરિયાત છે. તમે તમારા પ્રાણની રક્ષા કરો. તો આ મારો વાંગચુકજીથી આગ્રહ રહેશે, અને કારણ કે તેઓ ભારત સરકાર સાથે વાત કરવા ઈચ્છી રહ્યા છે, તો ભારત સરકારને પણ હું એ જ આગ્રહ કરીશ કે વાત કરો. કૃપા કરીને વાત કરો. રાજનીતિનો ધર્મ લોકશાહી હોય છે, અને આ ધર્મના શીલ હોય છે: સંયમ, સન્માન, સંવાદ, મર્યાદા. તો વાત કરો. વાત કરવામાં શું વાંધો હોઈ શકે? વાત કરવામાં તો કોઈ નુકસાન નથી. અને લોકશાહીને આ શોભા પણ નથી આપતું કે સરકાર સાથે માત્ર વાત કરવા માટે એક સમજદાર અને સન્માનનીય નાગરિકને પોતાના પ્રાણ દાવ પર લગાવવા પડે. તો આ તો વાત અહીં સુધી થઈ ગઈ. જે આંદોલન ચાલી રહ્યું છે અને તમે લોકો મીડિયામાંથી આવ્યા છો, તમારા લોકોની કદાચ એવી અપેક્ષા હશે કે હું આટલું જ બોલીને અટકી જઈશ, કારણ કે તમે લોકો આંદોલનને અને આ આખા મુદ્દાને કદાચ આટલે સુધી જ જોઈ રહ્યા છો. તમારા પ્રશ્નમાં પણ એ જ વાત સમાયેલી હતી કે આ આંદોલન ચાલી રહ્યું છે, આમાં આવું થઈ રહ્યું છે, તેવું થઈ રહ્યું છે,
તો આના પર કંઈક બોલી દો. તો મેં બોલી દીધું. પરંતુ હું સમજું છું કે મેં જે કંઈ પણ કહ્યું છે તેને મુદ્દાને અડધાથી પણ ઓછો કવર કર્યો છે. હજી અસલી વાત કહેવાની બાકી છે. અને અસલી વાત શું છે? પાછા આવીએ. થયું શું છે? જે થયું છે તેમાં બે ઘટનાઓ સામેલ છે. પહેલી ઘટના વિશે તો આપણે ખૂબ ચર્ચા કરી રહ્યા છીએ. પણ જે બીજી ઘટના છે જે વધારે મહત્વપૂર્ણ છે તે છુપાયેલી છે. હું બંને ઘટનાઓ તમારી સામે લાવું છું. પહેલી વસ્તુ એ થઈ છે કે વ્યવસ્થાની નિષ્ફળતા થઈ છે. વ્યવસ્થા તૂટી છે. ભાઈ, શિક્ષણ વ્યવસ્થા છે. એક પેપર લીક થઈ ગયું છે જે ન થવું જોઈતું હતું. તમારું જે ટેસ્ટિંગ સિસ્ટમ છે, જે પ્રક્રિયાઓ છે, તેમાં સીધી તિરાડ સામે આવી છે. અને એ તિરાડ અત્યારની નથી, એ વારંવાર સામે આવી રહી છે. અને એ તિરાડને લઈને આપણે બધા ગુસ્સે પણ છીએ. અને આપણે ઈચ્છીએ છીએ કે એ તિરાડને પૂરવામાં આવે. પરંતુ જે આ આખી વાતનું બીજું પાસું છે તેને આંદોલન, ઉપવાસ કે રાજીનામું કંઈ પણ સંબોધિત નથી કરી રહ્યું. તેની વાત ન તો જંતર મંતરમાં થઈ રહી છે કે ન તો સંસદમાં થઈ રહી છે. હું એ બીજું પાસું તમારી સામે લાવવા માંગુ છું. કારણ કે મને બીજું કોઈ એ બીજા પક્ષની વાત કરતું દેખાતું નથી. પહેલી વાત તો એ છે કે પેપર લીક થઈ ગયું. હવે બીજી વાત સાંભળો. પેપરનું લીક થવું એક બાળકની, એક વિદ્યાર્થીની, એક યુવાનની જિંદગી કરતાં વધારે કિંમતી કેવી રીતે થઈ ગયું? આવું કેવી રીતે થઈ ગયું કે 1 ડઝનથી વધારે યુવાનોએ વાંચવામાં આવી રહ્યું છે હમણાં લોકોના રિપોર્ટ્સમાં, હમણાં પોતાનો જીવ લઈ લીધો. અને દર વર્ષે એવું થાય છે કે આ જ સ્પર્ધાત્મક પરીક્ષાઓના દબાણમાં આવીને ડઝનબંધ, જો સેંકડો નહીં તો ઓછામાં ઓછા ડઝનબંધ યુવાનો પોતાનો જીવ લઈ લે છે. પેપરનું લીક થવું, મારી વાતને સમજો. પેપરનું લીક થવું એક વાત છે અને પેપરનું લીક થઈ જવું એટલી મોટી વાત બની જવી કે આપણા યુવાનો તેના માટે પોતાનો જીવ આપવાનું શરૂ કરી દે. આ બિલકુલ બીજી વાત છે. આ બીજી વાતની ચર્ચા કોઈ કેમ નથી કરી રહ્યું? હું આ બીજી વાતની ચર્ચા કરવા માંગુ છું. તે વધારે જરૂરી છે. કોણે આપણા યુવાનોને આ શીખવ્યું કે એક રેન્કની કિંમત તેમની જિંદગી કરતાં વધારે છે? કોણે તેમને આ જણાવ્યું કે તેમની આખી જિંદગી આ વાતથી નક્કી થવાની છે કે તેમણે કોઈ કોમ્પિટિટિવ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી કે નહીં કરી? કોણે શીખવ્યું? ભાઈ, પેપર લીક થયું છે. આમાં તો આપણે એવી રીતે કહી રહ્યા છીએ જાણે કોઈ બહાર ઘટના ઘટી હોય, કે જાણે વ્યવસ્થામાં કોઈ દલાલ બેઠો હતો, તેણે પેપર લીક કરી દીધું. પેપર એવી રીતે લીક નથી થતા. સમજો વાતને. પેપર લીક ત્યારે થાય છે જ્યારે કોઈ લીક કરવાવાળું હોય અને કોઈ એ લીક થયેલા પેપરને ખરીદવા માટે પણ તૈયાર હોય. અને ખરીદવા માટે માત્ર તૈયાર ન હોય, ભારે પૈસા આપવા માટે તૈયાર હોય. અને ભારે પૈસા તો આપવામાં જ આવશે. જ્યારે 22 લાખ કેન્ડિડેટ્સ છે, કેટલીક હજાર સીટો માટે તો એક જબરદસ્ત ભાગદોડ મચે છે. અને આ ભાગદોડમાં પછી દલાલ તો પેદા થશે જ ને. હું જાણવા માંગુ છું કે આટલા લાખ જે આપણા બાળકો છે તેમને કેમ આપણે મજબૂર કરેલા છે એક જ દિશામાં જવા માટે? આ મજબૂરી ક્યાંથી આવી? અને જ્યારે એ પેપર એટલી મોટી વાત થઈ જાય છે તો અર્થશાસ્ત્રનો નિયમ છે કે ઘણી વખત એવું પણ થાય છે કે ડિમાન્ડ ક્રિએટ્સ સપ્લાય. નહીં તો એવું પણ થઈ શકતું હતું કે પેપર લીક કરાવવા કોઈ હાજર હોત અને ગ્રાહકોમાં જ બહુ વધારે ઉત્સુકતા ન જોવા મળત તો આ એટલો મોટો કાંડ ન બનત. પણ આજે જો આપ જુઓ તો આ જે વક્તવ્ય છે કે સ્ટુડન્ટની જિંદગી એક રિઝલ્ટ પર નિર્ભર કરે છે, આ વક્તવ્ય આપવામાં કોચિંગ સેન્ટર્સ, ટીચર્સ, પેરેન્ટ્સ, ખુદ સ્ટુડન્ટ્સ, સ્વાભાવિક છે કે ભ્રષ્ટ અધિકારી અને દલાલ આ બધા સામેલ છે. અને બધા એક જ વાત કહી રહ્યા છે. આ બધા સામેલ છે. આખું બજાર સજાયેલું છે, વેચવાવાળા તરફથી પણ અને ખરીદવાવાળા તરફથી પણ. પેપરનું લીક થવું આ બજારમાં ઘટેલી કોઈ દુર્ઘટના નથી. પેપરનું લીક થવું આ બજારની એક પ્રોડક્ટ છે, એક ઉત્પાદ છે. એક વેચવા માટે તૈયાર છે, એક ખરીદવા માટે તૈયાર છે. કારણ કે બંને એક સાજી વાત માની લીધી છે કે આ પેપરની કિંમત
ખૂબ ખૂબ વધારે છે. જો મારા બાળકને આ પેપર મળી ગયું, જો તેણે આ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી લીધી, તો બધા સપના સાકાર થઈ જશે. તેની જિંદગી બની જશે. આપણે જઈને દુનિયામાં કહી શકીશું કે જુઓ જુઓ જુઓ, મારો બાળક ડૉક્ટર બની ગયો, એન્જિનિયર બની ગયો, કંઈક બીજું બની ગયો. આટલા પ્રકારની એન્ટ્રન્સ એક્ઝામ્સ છે અને જો મારો બાળક તે ક્લિયર ન કરી શક્યો, તો તે દુનિયા તો શું, ઘરની નજરોમાંથી, વાલીઓની નજરોમાંથી પણ પડી જશે. હું જાણવા માંગુ છું, આ બજાર કોણે સજાવ્યું? આ બજાર જુઓ, એ દલાલે નથી સજાવ્યું જેણે પેપર લીક કરાવ્યા. આ બજાર કોઈ મંત્રાલયે પણ નથી સજાવ્યું. જો કે આમાં પ્રતિભાગી બધા છે, બજારમાં મોજૂદ બધા છે, પણ આ મૂલ્ય વ્યવસ્થા, આ વેલ્યુ સિસ્ટમ કે બાળક બધું છોડીને તું કેટલાય વર્ષ લગાડી દે પોતાની જિંદગીના ફક્ત એક એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવામાં, આ વેલ્યુ સિસ્ટમ તો ઘર પર બની છે. આ સગા સંબંધીઓની મીટિંગ્સમાં બન્યું છે. આ વાલીઓની દેખરેખમાં બન્યું છે. બાળક પર આ જે દબાણ બનાવવામાં આવ્યું છે, આ દબાણ કોણે બનાવ્યું? હું આ જાણવા માંગી રહ્યો છું. હું વાલીઓથી સવાલ કરવા માંગુ છું, પેરેન્ટ્સથી. તમારા ઘરે એક બાળક પેદા થયું હતું. સાધારણ બાળક, સુંદર બાળક, પ્રકૃતિનો ઉપહાર. તમે તેને એક એન્ટ્રન્સ એક્ઝામ પ્રોજેક્ટ ક્યારે બનાવી દીધો? આ જણાવી તો દો. અને કેમ બનાવી દીધો? કેમ તેના પર આટલું પ્રેશર નાખી દીધું? કેમ એ પેપરની એટલી વધારે વેલ્યુ કરી દીધી કે પહેલી વાત તો એ પેપર હવે લાખો કરોડોમાં વેચાય, અને બીજી વાત, જો એ બાળક એ પેપરને ક્લિયર ન કરી શકે તો તે જિંદગીભર માટે ઇન્ફિરિયોરિટીમાં ચાલ્યો જાય. તમારું બાળક છે. બાળકને જો તમે પ્રેમ કરતા હોત તો તમે બાળકની સેલ્ફ વર્થને કોઈ એક્ઝામના એક પર્ટિક્યુલર રિઝલ્ટથી ન બાંધી દેતા. આ વાત પ્રેમની નથી હોતી. અને આ મારો સવાલ હતો પેરેન્ટ્સથી. આ જ રીતે હું ટીચરથી સવાલ કરવા માંગુ છું. જુઓ, આ જાણીતી વાત છે કે બે પ્રકારનું શિક્ષણ હોય છે. એક એ જે આજીવિકા આપે છે અને એક એ જે જીવન આપે છે. એક એ જે લાઇવલીહુડ આપે છે અને એક એ જે લાઈફ આપે છે. એકમાં નોલેજ આવે છે જે લાઇવલીહુડ માટે જરૂરી છે, અને એકમાં આત્મજ્ઞાન આવે છે જે આંતરિક રીતે જીવંત રહેવા માટે જરૂરી છે. તમે એજ્યુકેશનને કેવી રીતે ડિફાઇન કર્યું એઝ ટીચર્સ? કેવી રીતે ડિફાઇન કર્યું? અને ટીચર્સમાં હું સ્કૂલના ટીચર્સની પણ વાત કરી રહ્યો છું, અને જે કોચિંગ્સના ટીચર્સ છે હું તેમની પણ વાત કરી રહ્યો છું. તમે તો સ્ટુડન્ટની સામે એક દુનિયા મૂકી દીધી, એક કોન્સેપ્ટ, એક મોડલ મૂકી દીધું કે તું આજીવિકાવાળી જે વસ્તુ છે, જે રેસ છે, તેમાં દોડીને આગળ પહોંચી જા તો તું સક્સેસફુલ કહેવાઈશ. આ તમે શું કર્યું છે બાળકની સાથે? આ તમે શું કર્યું છે? તમે તેને લાઇવલીહુડ અર્ન કરવાનો બસ એક જરિયો બનાવી દીધો. કેમ? કારણ કે તેમાં તમારા માટે પણ ત્યારે જ પૈસા છે. તમે એજ્યુકેશનનો મતલબ જ બનાવી દીધો વોકેશનલ એજ્યુકેશન. એજ્યુકેશનનો મતલબ હવે ડેવલપમેન્ટ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ નથી રહ્યો. એજ્યુકેશનનો મતલબ તો હવે એ પણ છે કે સપ્રેશન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ પણ ચાલશે, ડેસિમેશન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ પણ ચાલશે. ઇન્ડિવિજ્યુઅલને જે કે અત્યારે આપણો સ્ટુડન્ટ છે, યંગસ્ટર છે, છાત્ર છાત્રા છે, તેને બરબાદ પણ કરી દો તો પણ ચાલશે. બસ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર થવી જોઈએ. તમે ટીચર્સ છો. આ તમે શું કર્યું છે? હું પૂછવા માંગુ છું, તમે શું કર્યું છે? અને જેમ પેરેન્ટ્સથી પૂછ્યું, જેમ ટીચરથી પૂછ્યું, તેવી જ રીતે હવે હું સ્ટુડન્ટથી પૂછવા માંગુ છું. હા, સારી વાત છે. તમે માંગ કરી રહ્યા છો. તમે માંગ કરી રહ્યા છો કે ઇન્સાફ થાય. તમે માંગ કરી રહ્યા છો કે નિષ્પક્ષ એન્ટ્રન્સ એક્ઝામ થાય. નિષ્પક્ષ પરીક્ષા તમારો અધિકાર છે અને તમને ન્યાય મળવો જોઈએ, અને તમારે આ માંગ કરવી જોઈએ. પરંતુ હું તમને એ પૂછવા માંગુ છું કે તમે જિંદગીથી જેટલી માંગણીઓ કરી રહ્યા છો, એ માંગણીઓ પાછળ જે સપના છે, એ સપના તમને આપ્યા કોણે? હું જ્યારે કંઈક માંગુ છું જિંદગીથી, તો તેની પાછળ એક કલ્પના હોય છે, ભવિષ્યની. હું કહું છું, મને મારું ભવિષ્ય આ જ રીતનું જોઈએ. એટલા માટે હવે મારે જિંદગીમાં આવા પગલાં લેવાના છે જેથી હું એ ભવિષ્ય સુધી પહોંચી શકું. તમે તમારા માટે ભવિષ્યનું જે મોડલ તૈયાર કર્યું છે, હું તમને પૂછવા માંગુ છું, તે તમને કોણે આપ્યું છે? તે તમારું પોતાનું નથી. અને મારી પાસે એક પ્રમાણ છે આનું. જો તમારું પોતાનું હોત તો એક સીટ પાછળ
10,000 લોકો કો ન દોડી રહ્યા હોત. આવું કેવી રીતે થઈ શકે કે 10,000 લોકોનું એક જ કોમન સહિયારું સપનું છે? આવું કેવી રીતે થઈ શકે? અથવા પછી ઇન્ડિવિજ્યુઆલિટીનો શું મતલબ થયો? નિશ્ચિત રૂપે જો 10,000 લોકો એક સીટ પાછળ દોડી રહ્યા છે તો એનો મતલબ તેમના મનમાં જે સપનું છે તે તેમનામાંથી કોઈનું પણ નથી. તે એક ઇમ્પોર્ટેડ ડ્રીમ છે. તે એક ઇમ્પોર્ટેડ કોન્સેપ્ટ છે. તે એક ઇમ્પ્લાન્ટેડ ડિઝાયર છે. તમારા અંદર કોઈકે એક ડિઝાયર નાખી દીધી. કોણે નાખી દીધી તે તમે જાણો જ છો. વ્યવસ્થાએ નાખી દીધી, ઉછેરે નાખી દીધી, સ્કૂલિંગે નાખી દીધી, કોચિંગ સેન્ટર્સે નાખી દીધી, મીડિયાએ નાખી દીધી. આખું જે પ્રકારનું આપણું ભોગવાદી કલ્ચર છે તેને આ બધી વાતો તમારા મનમાં નાખી દીધી. અને તમે બધા કહો તો છો તમે જેન જી છો. તમે કહો તો છો વી લાઇક ટુ બી યુનિક ઇન્ડિવિજ્યુઅલ્સ. તમે જો બધા યુનિક ઇન્ડિવિજ્યુઅલ્સ હો તો બધા એક જ લેનમાં કેમ દોડી રહ્યા છો? આ મારો હવે સ્ટુડન્ટથી સવાલ થયો. તમે વાત સમજી રહ્યા છો ને? જુઓ, જ્યાં આપણે સમસ્યાના મૂળ સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી આવી ઘટનાઓ વારંવાર થતી રહેશે. આપણે જે રૂટ કોઝ છે તેને પણ એડ્રેસ કરવું પડશે. હું નથી કહી રહ્યો કે સિસ્ટમમાં જે ધાંધલી છે, ઘોટાળો છે તેની વિરુદ્ધ આંદોલન ન કરો. જરૂર કરો. તમારે કરવું જોઈએ. બહાર ન્યાય થવો જોઈએ, પણ અંદર બોધ પણ હોવો જોઈએ. બહાર ન્યાય માટે તમે લડાઈ લડી રહ્યા છો, તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો, પણ અંદર જો બોધ નહીં હોય તો બહાર તમે ગમે તેટલા પરિવર્તનો લાવી દો, તમે જોશો કે કંઈ જ હલ્યું નથી. વસ્તુઓ તેવી જ જૂની ને જૂની છે. બસ વસ્તુઓએ પોતાના નામ, રૂપ, રંગ, આકાર અને કપડાં બદલી લીધા છે. વસ્તુઓ તેવી જ જૂની રહી ગઈ છે. જુઓ, આપણે ભારતીય છીએ અને ભારતમાં સંતોએ, જ્ઞાનીઓએ ન જાણે ક્યારનું કહ્યું છે, માલા ફેરત જુગ ભયા ગયા, ના મન કા ફેર, કર કા મન કા છાણ દે, મન કા ફેર. મતલબ શું છે આ વાતનો? તેમણે કહ્યું, બહાર જે તમે રોટેશન કરી રહ્યા છો, આ જે બહાર ફેરવી રહ્યા છો તમે, આ બહાર ફેરવવાથી મામલો બહુ દૂર સુધી નહીં જાય. કર કા મન કા મતલબ હાથમાં જે વસ્તુઓ તમારા હાથની છે એટલે કે બહાર છે, એટલે કે સિસ્ટમ જે તમે બદલવા માંગો છો, સિસ્ટમ તમે બદલી લો. સિસ્ટમ સારામાં સારી હોવી જોઈએ નિશ્ચિત રૂપે, પરંતુ યાદ રાખો કે સિસ્ટમ બનાવવાવાળા આપણે જ છીએ. જો આપણે અંદરથી ગરબડ લોકો છીએ અને આપણે બહાર એક સારી સિસ્ટમ બનાવી પણ લીધી તો આપણને ખબર છે આપણે શું કરીશું. આપણે દિવસમાં સારી સિસ્ટમ બનાવીશું અને રાત્રે આપણે જ બનાવેલી સારી સિસ્ટમના ચોર દરવાજાઓમાંથી બહાર નીકળી જઈશું. કારણ કે આપણે જ તો બનાવી છે, આપણે જ બનાવનારા છીએ, આપણે જ તોડનારા છીએ. જો આપણે અંદરથી બદલાતા નથી તો સિસ્ટમિક ચેન્જ લાવીને પણ બહુ લાભ થવાનો નથી. તો સોનમજી માટે 3 વાતો. કૃપા કરીને તમારા જીવનને મૂલ્ય આપો. કૃપા કરીને તમારું અનશન તોડો. તમારું જીવન ભારત માટે કિંમતી છે. તમે જીવિત રહીને ભારતની વધુ સારી સેવા કરી શકશો. સરકારને મારો આગ્રહ છે કે કૃપા કરીને વાતચીત કરો. વાતચીત એ સજ્જનતાની નિશાની છે. સંવાદ એ શીલનું પ્રતીક છે. કૃપા કરીને વાતચીત કરો. અને ભારતને મારો છેલ્લો પ્રશ્ન. ભારતને મારી કોઈ અપીલ નથી, કોઈ આગ્રહ નથી. ભારત માટે મારી પાસે એક પ્રશ્ન છે. એવું કેમ થાય છે કે જ્યારે પણ કોઈ ઘટના બને છે ત્યારે આપણને તેનો માત્ર બાહ્ય પક્ષ જ દેખાય છે? તે ઘટનાનું મૂળ, તે ઘટનાનું આંતરિક કારણ આપણને ક્યારેય દેખાતું નથી. આપણે આંગળી બહારની તરફ ચીંધવા માટે ખૂબ જ ઉત્સુક છીએ અને કહીએ છીએ કે તે જવાબદાર છે, તે જવાબદાર છે, તે જવાબદાર છે. અને હું સંપૂર્ણપણે સ્વીકારું છું કે બહારના લોકો પણ જવાબદાર છે. પરંતુ જેટલી જવાબદારી બહારના પક્ષની છે, શું આપણે પ્રામાણિકતાથી એ સ્વીકારવા માંગીએ છીએ કે એટલી જ જવાબદારી અંદરના પક્ષની છે? અંદરના પક્ષને અહંકાર કહેવાય છે અને તેને સાચા માર્ગે લાવવાની જે પદ્ધતિ છે તેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. આપણે શિક્ષણ જોઈએ છે,
પણ માત્ર વોકેશનલ શિક્ષણ નહીં, પ્રોફેશનલ શિક્ષણ નહીં, આપણે સ્વનું સામૂહિક શિક્ષણ જોઈએ છે. અને જો આપણે તેનાથી બચતા રહીશું તો આવા કાંડ વારંવાર થતા રહેશે. આપણા હોનહાર બાળકોની, આપણા બાળકોની અને આપણા વિદ્યાર્થીઓની જિંદગીઓ જતી રહેશે. ક્યારેક આ કારણથી તો ક્યારેક તે કારણથી. હા, કારણો બદલાતા રહેશે તો આપણને એવું લાગશે કે આપણે અગાઉના કારણનું નિવારણ કરી દીધું હતું. આ વખતે કંઈક નવું કારણ છે. ના, તે કારણ નવું નહીં હોય. તે જૂનું જ કારણ હશે જે નવા રૂપમાં સામે આવ્યું હશે. તેથી બહાર તમે ન્યાય મેળવવા માટે અને વ્યવસ્થા બદલવા માટે જે કંઈ પણ કરી રહ્યા છો તે કૃપા કરીને કરતા રહો. સારીમાં સારી વ્યવસ્થા હોવી અને ન્યાયસંગત વ્યવસ્થા હોવી એ દરેક વિદ્યાર્થીનો તથા દરેક નાગરિકનો અધિકાર છે. તમે તે અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છો. ખૂબ સારી વાત છે. પરંતુ આ પ્રક્રિયામાં જે અસલી વસ્તુ છે અને જે વધુ ઊંડી વાત છે તેને ભૂલી ન જતા. તે ઊંડી વાત એ છે કે જ્યાં સુધી માણસ અંદરથી બેઈમાન છે ત્યાં સુધી વ્યવસ્થા ઈમાનદાર હોઈ શકતી નથી. તમે આંતરિક રીતે બેઈમાન જનસંખ્યા માટે એક બાહ્ય ઈમાનદાર વ્યવસ્થા ઊભી કરી શકતા નથી. કારણ કે વ્યવસ્થા પણ મોટા ભાગે બેઈમાન લોકો દ્વારા જ ઊભી કરવામાં આવી રહી છે. તેઓ તે ઈમાનદાર વ્યવસ્થાને ચાલવા જ નહીં દે. તેઓ તે ઈમાનદાર વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક કાણા અને તિરાડો શોધી કાઢશે. આપણી વ્યવસ્થા આપણે પોતે જ બનાવી છે. આ લોકશાહી છે ભાઈ. જો આપણે અંદરથી નથી બદલાઈ રહ્યા તો આપણે બનાવેલી વ્યવસ્થા કેટલી ઈમાનદાર હોઈ શકે? બસ આટલું જ કહીશ. અને હું ઈચ્છીશ કે આ જે ઘટના ઘટી રહી છે તેમાં આપણે જેટલા સારા બાહ્ય બદલાવ લાવી શકીએ તે લાવીએ. અને આપણી અંદર જે બેઠું છે, જે બાહ્ય બદલાવ તો લાવવા માંગે છે પણ પોતાની જાતને બદલવા નથી માંગતું, આપણે તેને પણ ઈમાનદારીથી જોઈએ. કદાચ તેને જોવું જ તેને બદલવા માટે પૂરતું હશે.